વિશાલ પટેલે વાત કરું છું મુંબઈથી. આજે તમારી સાથે વાત કરીશ કન્સિસ્ટન્સી ઓફરની વારામાં. જે કન્સિસ્ટન્સીની ઓફર છે એની બેનિફિટ આપણે કેટલી લઈ શકીએ છીએ. જેવી રીતે પ્રેસ્ટીજ એક ઓફર્સ કાઢી છે જેમાં તમે 4 મહિના પ્રોડક્ટ્સ લ્યો છો, 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના જે લ્યો છો તો 5મા મહિને એક સારી એવી બેનિફિટ મળે છે. તો એ કેટલી બેનિફિટ મળે છે અને કઈ રીતે મળે છે એ તમારી સાથે શેર કરીશ શોર્ટ એન્ડ સ્વીટમાં. કન્સિસ્ટન્સી બેનિફિટ શું છે કે જેવી રીતે તમે કોઈ એમઆરપીના પ્રોડક્ટ લો છો 3600 રૂપિયાના, પણ તમે એમઆરપી પેડ નથી કરવી પડતી, તમને સેવિંગ ડાયરેક્ટ મળી જાય છે 600 રૂપિયા. એટલે તમે પેડ કરો છો 3000 રૂપિયા, તમારું બિલ બને છે 3000 રૂપિયા. જેવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ તમે 3000 રૂપિયા પેડ કર્યા, પ્લસ 3000 રૂપિયાના જે પ્રોડક્ટ્સ લ્યો છો એના પર તમને બીજા 10% પ્રોડક્ટ ફ્રી મળે છે, રાઈટ. આપણને તો 600 રૂપિયા પહેલા બેનિફિટ, બીજી 300 રૂપિયાની બેનિફિટ, પ્લસ તમારો જે ટર્નઓવર 3000 થાય છે એમાં એવરેજ કમિશન તમારો નીકળે છે 200 રૂપિયાની આસપાસ, 200-250ની આસપાસ નીકળે છે. તો અગર આ ત્રણની ટોટલ કરીએ, 600 રૂપિયા, 300 રૂપિયા અને 225 રૂપિયા, તો ટોટલ 1125 રૂપિયાની આસપાસ બેનિફિટ તમને મળી ગઈ છે. અહીંયા જોવા જઈએ તો સમજો કે અગર હજુ મોટી બેનિફિટની વાત કરીએ કે આપણે જે 4 મહિના જે આપણે પ્રોડક્ટ્સ લઈએ છીએ, 3000 રૂપિયાના પ્રોડક્ટ્સ એમઆરપીના, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસના 4 મહિના સુધી આપણે લઈએ છીએ તો 12000ના સામાન થાય છે. તો અહીંયા તમે 12000 પર અહીંયા સેમ આપણે ગુણ્યા 4 કરીએ, 1125 ગુણ્યા 4 કરીએ તો એવરેજ 4500 રૂપિયાની બેનિફિટ આપણને મળે છે. પ્લસ બીજી વાત કે તમે જે 5મા મહિને જે આપણને બેનિફિટ મળે છે કન્સિસ્ટન્સી ઓફરની, જે 3000 રૂપિયાના પ્રોડક્ટ્સ, એટલે એમઆરપીના 3000 અને 2500 રૂપિયાનો તમને અલગ એ જે વાઉચર આવે છે એમાં, તો 25 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે, પણ 3000 રૂપિયા આપણે એમઆરપી પકડીએ તો 3000 રૂપિયાની બેનિફિટ બીજી, તો 4500 અને 3000 એવરેજ 7000ની બેનિફિટ મળી ગઈ. તો એ ફ્રી પ્રોડક્ટ્સ આપણને મળે છે, વાઉચર આવી જાય છે જેમાં તમે તમારા ચોઈસના હિસાબે પ્રોડક્ટ લઈ છો. બેનિફિટ શું મળી? 12000 રૂપિયામાં એવરેજ તમને 7500 રૂપિયાની બેનિફિટ મળી, રાઈટ. 12000 રૂપિયામાં તમને એવરેજ 7500 રૂપિયાની બેનિફિટ મળી. હવે તમે વિચારો, અગર આનો કેલ્ક્યુલેશન કરીએ તો એવરેજ 62% બેનિફિટ મળી. એવરેજ 62% બેનિફિટ. બહુ સિમ્પલ છે કે 3000નો સામાન તમે હર મહિને 4 મહિના લ્યો છો, મતલબ 100 પીવીનો તમે સામાન લ્યો છો, રાઈટ. આપણી એક પીવી 30 રૂપિયાની છે, તો તમે 4 મહિના લો છો તો આ બેનિફિટ્સ તમને મળી જાય છે, રાઈટ. હું અગર તમને આગળ હજુ વાત કહું તો બિલ અમાઉન્ટ સમજો તમે હજુ 4 મહિના 4 જે 100 પીવી તમે કરો છો, રાઈટ, એ તમે 4 ઇનવોઇસ બનાવ્યા. તમારી પાસે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ વધારે છે, તમે ઘણા લોકોને હેલ્પ કરો છો પ્રોડક્ટ્સ આપવામાં કે પ્રોડક્ટ્સનો ઓર્ડર માટે, તો તમે આની હજુ મોટી બેનિફિટ લઈ શકો. સમજો 12000 રૂપિયાના તમે પ્રોડક્ટ લીધા છે જેમાં 400 પીવીનો કન્સિસ્ટન્સીનો ઓર્ડર થઈ ગયો, તો તમને 5મા મહિને 10000 રૂપિયાના પ્રોડક્ટ ફ્રી મળે છે. જેવી રીતે તમે વિચારો 100 પીવીનો સામાન લઈ શકો છો, 200, 300, 400, ચોઈસ તમારી છે. સૌથી મોટી વાત કે અત્યારે જે વેસ્ટીજ જે ઓફર્સ આપી છે એ ઓફર્સમાં 2 થી 14 તારીખ આપી છે. પહેલા 2 થી 12 તારીખ હતી, હવે તમારી પાસે 2 થી 14 તારીખ છે. તો 2 થી 14 તારીખમાં તમે જ્યારે પણ જેટલો પણ પ્રોડક્ટ્સનો ઓર્ડર લો છો એની બેનિફિટ તમને બધી મળી જાય છે. તો દેટ્સ ગુડ. તો આ જે કન્સિસ્ટન્સીની બેનિફિટ છે એ તમે લો, તમારી ટીમમાં શેર કરો અને વધારે વિડીયો લોકોને શેર કરો તો તમારી ટીમમાં કન્સિસ્ટન્સીની ઓફર્સ બધા લોકો લઈ શકે છે. 2 થી 4 તારીખની વચ્ચે કન્સિસ્ટન્સીની ઓફરનો તમે મેક્સિમમ ફાયદો લઈ શકો છો અને તમે તમારો ટર્નઓવર અને તમારી ઇન્કમ તમે ઇન્ક્રીઝ કરી શકો છો, રાઈટ. તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.